પ્રકરણ 8 ચતુષ્કોણ. આપણે ચતુષ્કોણના ગુણધર્મો વગેરે ભણી ગયા છીએ. સ્વાધ્યાય 8.1 ના કેટલાક ઇમ્પોર્ટન્ટ દાખલા પણ આપણે ગણી ચૂક્યા છીએ. હવે આપણે ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો વિશે વાત કરીએ. ફક્ત વિકર્ણોની આપણે અહીંયા વાત કરવાની છે, જે અગાઉ આપણે ભણી ગયા છીએ. સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે. એક આ ગુણધર્મ આપણે ભણી ગયા છીએ વિકર્ણનો. બીજો, સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે દુભાગે છે. એ પણ આપણે ભણી ગયા છીએ. એ જ પ્રમાણે લંબચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર દુભાગે છે. ચોરસના વિકર્ણો સમાન હોય છે અને પરસ્પર કાટખૂણે દુભાગે છે. આ ચતુષ્કોણના વિકર્ણોના ગુણધર્મો છે, જે આપણે સાબિતીમાં અથવા તો દાખલા ગણવામાં ધોરણ 9, ધોરણ 10 અને અગાઉના ધોરણમાં ઉપયોગી થશે. મધ્યબિંદુ પ્રમેય. પરીક્ષામાં એવું પૂછાય કે મધ્યબિંદુ પ્રમેય લખો અને સાબિત કરો. અહીં આપણે મધ્યબિંદુ પ્રમેયની પ્રતિજ્ઞા લખીશું. પ્રમેય 8.9 મધ્યબિંદુ પ્રમેય છે. એ શું કહેવા માંગે છે? ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધો છે. ત્રિકોણની બે બાજુઓના મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર અને તેનાથી અડધો છે. હવે જો આ જે પ્રતિજ્ઞા છે, એ પ્રતિજ્ઞામાં આપણે ત્રિકોણ દોરવાનું છે. તો આપણે ધારો કે એક ત્રિકોણ લઈ લઈએ છીએ, એ બી સી ત્રિકોણ લઈએ છીએ અને ઈ અને એફ અનુક્રમે રેખાખંડ AB રેખાખંડ AC ના મધ્યબિંદુઓ છે. ત્રિકોણ ABC એની બાજુ AB એનું મધ્યબિંદુ E, બીજી બાજુ AC એની મધ્યબિંદુ F અને એને જોડતું રેખાખંડ આપણે EF. તો અહીંયા પક્ષ ત્રિકોણ ABC માં E અને F એ અનુક્રમે AB અને AC ના મધ્યબિંદુ છે. આપણે સાબિત શું કરવાનું છે કે એ મધ્યબિંદુને જોડતો રેખાખંડ EF ત્રીજી બાજુને સમાંતર છે. આ બે બાજુના મધ્યબિંદુ છે, ત્રીજી બાજુ કઈ રહી? BC. તો ત્રીજી બાજુ BC ને સમાંતર છે ને એનાથી અડધો છે. તો EF આ સમાંતરનું ચિહ્ન છે, EF સમાંતર BC અને આ EF નું જે માપ છે એ ત્રીજી બાજુ કરતો અડધો, એટલે EF બરાબર 1/2 BC. આપણે અહીં સાબિત કરીશું EF સમાંતર BC અને EF એ BC કરતો અડધો છે. હવે સાબિતી માટે આપણે એક રચના કરીશું. સાબિતી માટે ત્રિકોણ ABC જે ત્રિકોણ છે એમાં આપણે AB ને સમાંતર સીમાથી એક રેખા દોરીશું. જોઈએ આ પ્રમાણે સીમાથી આપણે એને સમાંતર રેખા દોરીએ અને એ જે સમાંતર રેખા દોરીએ છીએ એ રેખા આ EF રેખા છે, યાદ રાખજો. એ રેખા આ જે આપણે EF જે રેખાને આગળ લંબાવીએ તો અહીંયા D બિંદુ થાય. તો D બિંદુમાં છેદે. આપણે અહીંયા લખી દઈએ કે સીમાથી રેખા AB ને સમાંતર, આ અને આ બંને સમાંતર છે. બિંદુ સીમાથી રેખા AB ને સમાંતર આપણે રેખા દોરીએ જે રેખા EF ની D બિંદુમાં છેદે છે. તો અહીંયા જો સાબિતીમાં આપણે રચના કરી છે, બિંદુ સીમાથી AB ને સમાંતર હોય તેવી રેખા દોરો જે રેખા EF ને D બિંદુમાં છેદે છે. હવે અહીંયા D બિંદુમાં છેદે છે, અહીંયા બે ત્રિકોણો આપણને મળે. એ બંને ત્રિકોણોને આપણે એકરૂપ કરીશું. હવે તમને એકરૂપ કેવી રીતે કરવા એ ખ્યાલ છે. જો અહીંયા બે ત્રિકોણો આપ્યા છે, એક આ ત્રિકોણ આપણે જોઈએ છીએ, અહીંયા માર્કિંગ આપણે કરીએ છીએ. ત્રિકોણ AEF બોલો અથવા તો EFE બોલો. ત્રિકોણ AFE અને FCD. જો બીજો ત્રિકોણ આપણે લઈએ છીએ, આ ત્રિકોણ AFE ત્રિકોણ, CFD ત્રિકોણ. હવે જો એ બંને ત્રિકોણો એકરૂપ કરવા હોય તો એના અનુરૂપ અંગો એટલે કે બાજુઓનો ખૂણા એકરૂપ થવા જરૂરી છે. જો સૌપ્રથમ આપણને ખ્યાલ છે રેખાખંડ AC નું મધ્યબિંદુ F છે, એટલે EF અને FC બંને કેવા થશે? સરખા. પ્રથમ ભાગ આપણે જોઈએ, આ ભાગ સરખો થશે, આ બાજુ સરખી થાય.
આ બંને ત્રિકોણો અલગ અલગ આપણે વાત કરીએ તો અહીંયા AC નું મધ્યબિંદુ F છે એટલે AF અને FC બંને કેવા થશે સરખા એટલે આ ત્રિકોણની આ બે બાજુઓ સરખી થઈ ગઈ. હવે જોઈએ અહીંયા Z બને છે જો આ પ્રમાણે Z બને છે. AB અને CD એ સમાંતર છે આપણે હમણાં વાત કરી કે આને સમાંતર આ છે એટલે આ જે આખો Z બને છે યુગ્મ કોણો સમાંતર જે બાજુઓ છે એ બાજુઓની છેદિકા આપણે માનો કે AE અને CD બે સમાંતર બાજુઓ છે અને એ સમાંતર બાજુઓની છેદિકા આપણે AC લઈએ તો એનાથી બનતા યુગ્મ કોણ EAF અથવા તો FAE એક આ ખૂણો જોઈએ અને બીજો ખૂણો આપણે જોઈએ છે FCD આ ખૂણો. તો આ ખૂણો કેવો થયો સરખો આ ભાગ સરખા થયા. હવે જો સાથે સાથે જો અહીંયા આપણે અગાઉ ખૂણામાં ભણી ગયા બે પરસ્પર રેખાઓ છેદી તો રેખાઓની આ જે સામસામેના છેદવાથી બનતા જે સામસામેના ખૂણાઓ કેવા છે અભિકોણો એકરૂપ હોય છે એટલે આપણે આ ખૂણો જોઈએ અને આ ખૂણો જોઈએ કેવો છે એકરૂપ છે. તો જો ખૂણો આ ખૂણો બાજુ આ બાજુ ખૂણો 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 બાજુ ખૂણો ખૂ શરત પ્રમાણે AFE અને FCD બે ત્રિકોણો કેવા થાય છે એકરૂપ થાય છે. તો અહીંયા આપણે જોઈએ જો ત્રિકોણ AFE અને CFD માં AFE અને CFD માં જો AF બરાબર CF આપણે હાલ વાત કરી AF અને CF બે બાજુઓ સરખી છે. FAE અને FCD FAE અને FCD યુગ્મ કોણો છે. AB સમાંતર CD ની છેદિકા AC દ્વારા બનતા યુગ્મ કોણ. AFE અને CFD જો AFE અને CFD અભિકોણો થયા તો એ અભિકોણો છે તો માટે ત્રિકોણ AFE અને CFD AFE અને CFD બંને ત્રિકોણો કેવા થયા એકરૂપ. અહીંયા આપણે લખીએ છીએ આ બંને ત્રિકોણો કેવા થઈ ગયા એકરૂપ. અહીંયા આપણે લખેલું છે અને શરત કઈ થઈ ખૂણો બાજુ ખૂણો શરત પ્રમાણે. હવે આપણે જે અંકો જોઈએ છે બંને ત્રિકોણો એકરૂપ થયા તો એની અનુરૂપ બાજુ અને અનુરૂપ ખૂણાઓ કેવા થશે સમાન થશે. આપણે જેની જરૂર છે આપણે લઈએ છીએ તો અહીંયા AE બરાબર CD જો AE અને CD કેવી થશે સરખી થશે યાદ રાખજો. પરંતુ આપણને ખ્યાલ છે કે AE અને EB અથવા તો AE અને BE બંને કેવી છે સરખી છે. કેમ AB નું મધ્યબિંદુ E છે એટલે E એ રેખાખંડ AB ના બે સરખા ભાગ કરે એટલે AE અને EB આજે AE બાજુ EB બાજુ કેવી થશે સરખી થશે કારણ કે E એનું મધ્યબિંદુ છે. આપણે આ સાબિત શું કર્યું AE અને CD સરખી છે પરંતુ AE અને B પણ સરખી થાય તો B અને CD પણ કેવી થશે સરખી થશે. તો અહીં આપણે લખી દઈએ AE બરાબર CD તો AE બરાબર તો B આપેલું છે કારણ કે E એ AB નું મધ્યબિંદુ છે તો B બરાબર CD. ટૂંકમાં આ બંને બાજુ કેવી થશે સરખી થશે. તો આપણે આ સાથે સાથે જો બીજું એક આપણે જોઈએ છે EF અને DF. જુઓ અહીંયા EF અને DF આ પણ કેવા થવાના છે સરખા આપણે CPCT પ્રમાણે લઈએ છીએ. તો અહીં આપણે AE બરાબર CD અને EF બરાબર DF CPCT corresponding part of congruent triangle એકરૂપ ત્રિકોણોના અનુરૂપ અંગો એ સમાન થાય છે. આપણે અહીંયા લખીશું AE બરાબર B કારણ કે E એ AB નું મધ્યબિંદુ છે B બરાબર CD થાય છે. હવે BE બરાબર CD હવે જોઈએ BE બરાબર CD અને BE સમાંતર CD. કેમ આપણે AB ને સમાંતર CD ની રચના કરેલી છે એટલે AB ને સમાંતર CD હોય તો EB ને પણ સમાંતર CD હોય એટલે EB એટલે BE આપણે કહીશું તો BE સમાંતર CD રચના મુજબ આપણે જે રચના કરી છે પ્રમાણે BE સમાંતર CD. એટલે યાદ રાખો BE બરાબર CD BE બરાબર CD સાથે સાથે BE સમાંતર CD. આપણે અગાઉ વાત કરી હતી કે કોઈ પણ એક બાજુ સમાંતર સમાંતર હોય તો સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો માટે EBCD ચતુષ્કોણ EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે.
તો આ ચતુષ્કોણની B બરાબર CD બંને બાજુ સમાન છે સાથે સાથે સમાંતર છે તરશે એ બાજુઓ તો એ સમાંતર બાજુ ચતુષ્કોણ થાય તો EBCD આ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો. હવે જુઓ આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે જે હું માર્કિંગ કરું છું એ સમાંતર બાજુ ચતુષ્કોણ થયો EBCD. આપણને ખ્યાલ છે EB અને CD સમાંતર અને સમાન સમાંતર બાજુ ચતુષ્કોણ છે તેનો મતલબ ED અને BC પણ કેવી થશે સમાંતર છે. તો અહીંયા આપણે EBCD એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો ED ABC ને કેવી થશે સમાંતર થશે. યાદ રાખજો આ ED ABC ને કેવી થશે સમાંતર થશે અને સરખી થશે. તો આપણે લખીએ ED સમાંતર BC. જો અહીંયા લખ્યું છે આ સમાંતર બાજુ ચતુષ્કોણ છે આ સામસામેની બાજુઓ સમાંતર છે તો આ પણ સામસામેની બાજુ સમાંતર થાય એટલે ED સમાંતર BC. હવે જો આપણે ED ની જગ્યાએ આપણે EF લઈએ આટલો જ ભાગ લઈએ તો પણ એને સમાંતર થાય. તો અહીંયા EF સમાંતર BC. તો આ તો અહીંયા આપણે એક ભાગ એ સાબિત કરવાનો તો EF સમાંતર BC એ થઈ ગયો. હવે જોઈએ આપણને ખ્યાલ છે કે ED EF અને FD અહીંયા જુઓ ED અને BC સમાંતર બાજુ ચતુષ્કોણ હોવાના કારણે ED અને BC કેવી થશે સમાન. જો અહીંયા લખ્યું છે ED બરાબર BC પરંતુ આપણને ખ્યાલ છે જો અહીંયા EF અને DF કેવા થાય છે સરખા. EF અને DF આપણે અગાઉ સરખા કરેલા છે તો EF બરાબર DF તો EF અને DF સરખા થાય. હવે તો EF અને FD નો સરવાળો આ બાજુ અને આ બાજુનો જો સરવાળો કરીએ તો આપણને શું મળશે ED. EF DF બરાબર શું થશે FD. સોરી અહીંયા ED અહીંયા EF અને FD બંનેનો જે સરવાળો કરીશું શું બનશે આખો ED બનશે. આપણને ખ્યાલ છે EF અને DF બંને કેવા છે સરખા છે તેનો મતલબ કે ED જે છે એનાથી અડધો EF થાય. EF બરાબર જો અહીંયા EF એ આખા ED થી કેવો થશે અડધો એટલે આપણે અહીંયા લખી દઈએ EF બરાબર 1/2 ED. ED કરતો કેવો થયો અડધો. હવે આપણને ખ્યાલ છે ED અને BC તો કેવા છે સરખા તો ED ની જગ્યાએ BC લખી દઈએ તો EF એ ED કરતો અડધો હોય તો EF એ BC કરતા પણ કેવો થશે અડધો થશે. તો અહીંયા બીજો ભાગ પણ આપણે સાબિત થઈ ગયો.